સમાચારોમાં આગળ નજર કરીએ તો પોરબંદરમાં આજે સમસ્ત બ્રહ્મ સમાજે મોરબી ખાતે રાજેશ કાંતિલાલ જોશીની હત્યા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે। 1 ડિસેમ્બર 2024ના રોજ મૂળ પોરબંદરના ઓડદર ગામના અને મોરબી ખાતે નોકરી કરતા રાજેશ કાંતિલાલ જોશી નામના યુવાનની હત્યા કરાઈ હતી। આ બાબતે પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી અને આરોપીને કડકમાં કડક સજા તથા જામીન ન થાય તે માટેની માંગ કરાઈ હતી। ઓડદર ગામના રાજેશ કાંતિલાલ જોશીના પરિવારે વંશ ગુમાવ્યો છે અને આ બાબતે પરિવાર હજુ આઘાતમાંથી નીકળ્યો નથી। પિતાએ તેમનો એકનો એક દીકરો ગુમાવી દીધો અને સમસ્ત બ્રહ્મ સમાજ આજે આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આવેદન આપી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે। राजेश कांतिभाई जोशी है मारो ज भाई है। अमे 3 बहनों है और मारो सौथी नानो भाई राजेश अने एने मोरबी खाते जे करुण हत्या करवामां आवी एने आरोपी जे छे एने सख्त में सख्त सजा मळवी जोईए अने एने जामीन ज न मळवी जोईए। मारा मम्मी पप्पानो आधार एक मारो नानो भाई ज हतो। अमारा 3 बहनों थी एक नानो छे ने एने मारा मम्मी पप्पानो एक ज आधार हतो। एटले जे आरोपी छे एने जामीन मळवा ज न जोईए अने कड़कमां कड़क सजा मळे एवी अमारी सौनी मांगणी छे। राजेश कांतिलाल जोशीनु मोरबी खाते जे करपीण हत्या थई छे ते बाबतमां ब्रह्म समाज तथा तेमना कुटुंबीजनों अमे आजे आ कलेक्टर धानानी साहेबने आवेदनपत्र अपाव्या छे के तेमना जे आरोपी छे तेने सख्तमां सख्त सजा थवी जोईए अने प्रशासनने अमे बधाए विनंती पण करी छे के एमना सगा संबंधी जे पोलीस खातामां होय जाडेजा छे अमने ज्यां सुधी जाणवा मळ्युं छे त्यां सुधी तो कोईपण सेह शरम राख्या वगर एमने सख्तमां सख्त सजा थाय अने आवुं भविष्यमां पण कोई ईसम विचारी न शके एवी अमे प्रशासन पासे मागणी करी छे। सिहोर शहेरनी 70 થી 80 હજારની વસ્તીને ઘરે ઘરે નળ દ્વારા પાણી સપ્લાય કરવામાં આવે છે। નગરપાલિકા દ્વારા કરવામાં આવતા પાણી વિતરણનું ટાઈમ ટેબલ જ નક્કી નથી। છેલ્લા ઘણા સમયથી સિહોરની વસ્તીને 7-8 દિવસે ઘરે ઘરે નળ દ્વારા પાણી આપવામાં આવે છે। હાલ શિયાળાના દિવસો ચાલે છે ત્યારે પણ સિહોરની જનતાને પાણી પૂરતું મળતું નથી અને ઘણીવાર 10-12 દિવસે પણ પાણી અપાઈ રહ્યું છે। કયા દિવસે પાણી આપવામાં આવશે તે કંઈ જ નક્કી નથી અને તેમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે। પાણી સમસ્યાને લઈ વોર્ડ નંબર 7ના રહીશો નગરપાલિકા કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા। શહેરના અમુક વિસ્તારમાં ફૂલ પ્રેશરથી અને 3-4 કલાક પાણી અપાય છે અને અમુક વિસ્તારમાં સાવ લો ફોર્સથી માત્ર 1 જ કલાક પાણી અપાય છે। ત્યારે આવો ભેદભાવ શા માટે? આ કારણે આવા વિસ્તારના નાગરિકોને પૂરતું પાણી મળતું નથી। હાલ જો શિયાળાના દિવસોમાં જ પાણી માટે વલખા મારવા પડતા હોય તો આગામી ઉનાળાના દિવસો હજુ બાકી છે ત્યારે શું પરિસ્થિતિ થશે? ત્યારે સિહોર શહેરની પ્રજા શું દશા થશે તેઓની તેને લઈને મૂંઝવણમાં છે અને હાલ તે પાલિકા પાસેથી ગુહાર લગાવી રહી છે કે તેઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે કારણ કે જો શિયાળામાં આ હાલત છે તો ઉનાળામાં શું થશે? વોર્ડ નંબર 7માં છેલ્લા ઘણા સમયથી પાણીની સપ્લાય અનિયમિત હતી અને એની માટે અવારનવાર રજૂઆત પણ કરાઈ હતી। છેલ્લે જ્યારે વોર્ડ નંબર 7ના સામાજિક કાર્યકર જયદીપભાઈ વાઘેલા ઉપવાસ પર બેઠા હતા ત્યારે નગરપાલિકાએ એવી ખાતરી આપી હતી કે અમે 2 દિવસની અંદર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી દઈશું, પણ આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા વોર્ડ નંબર 7માં પ્રશ્નો વધી ગયા। અત્યારે ચીફ ઓફિસર સાહેબનો સંપર્ક કર્યો તો ચીફ ઓફિસર સાહેબ ચૂંટણીની મિટિંગમાં વ્યસ્ત હોય। નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે દેવુરભાઈ મારી સાથે આવ્યા છે। એના દિવસ પહેલાં અમે જ્યારે ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે 2 દિવસની સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા બાંહેધરી આપેલી હતી। તો જેમ વાત કરીએ અત્યારે લગી પ્રશ્નો હતા ને પેલા ડબલ થઈ ગયા અને આજ અમે રજૂઆત કરવા ગયા તો સાહેબનું તો એક તો ગેરવર્તન હતું। છેવટે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ અને દેવુરભાઈ દ્વારા અમને બાંહેધરી આપી અને કીધું કે ભાઈ તમારા જે સંપૂર્ણ પ્રશ્નો છે આ વહેલા છતાં પૂરા થઈ જશે। ખેડા જિલ્લા સહકારી સંઘની કુલ 13 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જેના પગલે સહકારી ક્ષેત્રના આગેવાનો અને મંડળીઓ સહિત બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોમાં ઉમેદવારીને લઈને ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। દૂધ મંડળી, સેવા સહકારી મંડળી સહિત બેન્કિંગના વિભાગો માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં તાલુકા, બ્લોક અને જિલ્લા કક્ષા માટે આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે જેમાં બેન્કિંગ વિભાગ માટે ચંદ્રેશ પટેલ અને માતર બ્લોક માટે કેસરસિંહ સોલંકી દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે। અધિક કલેક્ટર દ્વારા ચૂંટણીને લઈને વિગતો પણ આપી હતી જ્યારે કેસરસિંહ
કેસરીસિંહ સોલંકીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. માતર એપીએમસીની ચૂંટણી બાદ જિલ્લા સહકારી સંઘની ચૂંટણી રસપ્રદ બની રહેશે. જો કે આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી પણ રાજકીય રીતે માતર પંથક માટે રસાકસી પૂર્ણ થશે તેમ જણાય છે. માતરમાંથી ઉમેદવારી નોંધાઈ છે ત્યારે મારી સાથે પધારેલા તમામ દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, સેવા હોય તો સેવાના ચેરમેનશ્રીઓ અને આજુબાજુથી પધારેલા સંઘની અંદર આવતા કે ના આવતા ચેરમેનો પણ અમૂલને ધ્યાને રાખી આવનારા દિવસોની અંદર પણ આજ મારા સમર્થકો સાથે તમામ તાલુકાના ચેરમેનો સાથે આવનારા દિવસોમાં પણ એમનો સાથ ને સહકાર રહ્યો છે. ત્યારે આજે ખેડા જિલ્લા સંઘની અંદર હું મારી ઉમેદવારી પત્ર ભરવા આવ્યો છું. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાના છે, જેમાં 13 જેટલા મતદાર મંડળોની ચૂંટણી થવાની છે, જેનો કાર્યક્રમ 6 તારીખથી લઈ 6 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી સુધી યોજાશે. 6 તારીખથી 13 તારીખ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાની, પછી 1 બાય 1 તબક્કાવાર ઉમેદવારી ફોર્મની ચકાસણી, માન્ય ઉમેદવારની યાદી, હરીફ ઉમેદવારની યાદી તૈયાર કરવી, આ બધા પડાવો પાસ થશે. અને જે મતદાર મંડળોમાં મતદાનની જરૂર પડશે એનું મતદાન આપણે 4 તારીખે રાખેલ છે અને 7 તારીખે મતગણતરી રાખી, પછી ફાઇનલ એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. આ સાથે અન્ય એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, કે જ્યાં અમદાવાદમાં હોટલના ભોજનમાંથી જીવાત નીકળી છે, કાચ નીકળી છે. માફ કરશો, ગોતાની બોક્સ પાર્ક હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે કે જ્યાં હોટલમાં મંગાવેલ ભોજનમાંથી કાચ નીકળ્યો છે. જમવામાં કાચ નીકળતા ગ્રાહકમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે. ત્યારે અમદાવાદની વધુ એક હોટલમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગોતાની બોક્સ પાર્ક હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. આ વખતે કોઈ વંદો કે કોઈ બીજું કોઈ જીવતું વસ્તુ નથી મળી આવી, કારણ કે આ વખતે મળી આવ્યો છે કાચ. જીવાત નથી મળી આ વખતે મળ્યો છે કાચ. વારંવાર અનેક વાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદની વધુ એક હોટલમાં ભોજનમાંથી કાચ નીકળ્યો છે. વધુ માહિતી સાથે મારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે. કશ્યપ, હાલ શું છે સમગ્ર ઘટના? જમવામાંથી કાચ નીકળી છે અને શું હાલ કાર્યવાહી જોવા મળી છે? ગોતાની બોક્સ પાર્ક હોટેલ છે ને તેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે. જમવામાંથી કાચનો ટુકડો જે છે તે નીકળ્યો છે. પુલાવ મંગાવવામાં આવ્યો હતો ને તેમાંથી ગ્રાહક જ્યારે જમી રહ્યો હતો ને તેમાંથી આ કાચનો ટુકડો છે તે નીકળ્યો હતો અને તેના કારણે તેના દ્વારા હોટેલ સંચાલકો છે તેને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેશનની જે હેલ્પલાઇન છે તેમાં પણ આ અંગે તેમના દ્વારા જાણ જે છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે આ કાચનો ટુકડો છે તે જીવલેણ સાબિત થઈ શક્યો હોત. અવારનવાર અમદાવાદ શહેરની અલગ અલગ હોટેલોમાંથી જીવાત નીકળવાના કિસ્સા સામે આવે છે. ત્યારે ફરી એક વખત કાચ નીકળવાની ઘટના સામે આવતા ગ્રાહકમાં રોષ જોવા મળી રહ્યો છે. જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આભાર. ભાજપની સંગઠન પ્રક્રિયામાં મંડળ અધ્યક્ષની વરણી સ્થગિત કરાઈ છે. ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાંગડનું નિવેદન સામે આવ્યું. બૂથ સમિતિનું ગઠન પૂર્ણ થઈ ચૂક્યું છે તેવું નિવેદન આપ્યું. ઉદયે વધુમાં કહ્યું કે 9 જેટલી મહાનગરપાલિકા બની રહી છે, જ્યારે 89 માંગના માટે કેન્દ્રીય નેતૃત્વમાં મોકલવામાં આવી છે. કેન્દ્રીય નેતૃત્વ નિર્ણય બાદ પૂર્ણ થશે. ખાસ કરીને બૂથ સમિતિનું ગઠન પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે મંડળ સમિતિના ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. 7 અને 8 તારીખે સમગ્ર ગુજરાતમાં 580 મંડળમાં જે તે કાર્યકર્તા મંડળના અધ્યક્ષ થવા ઈચ્છુક હોય તેઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ સારી રીતે સમગ્ર ગુજરાતમાં ખૂબ ઉત્સાહભેર એક કામગીરી પૂર્ણ થઈ છે. વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ ઉદઘાટન કર્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું સંબોધન પણ સાંભળવા મળ્યું. રમતગમતથી હાર્ટ એટેક ઘટશે, એટલે કે હાર્ટ એટેકના કેસ જે છે તે ઘટશે તેવું માંડવિયાનું નિવેદન સામે આવ્યું. વધુમાં કહ્યું કે સ્પોર્ટ્સ પર ધ્યાન અપાવવાથી હૃદય સ્વસ્થ થશે. મોદીજીએ ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયાનો મંત્ર આપ્યો છે. આઝાદીના 100 વર્ષે ભારતને વિકસિત બનવાનું છે.
સમૃદ્ધ રાષ્ટ્ર માટે સ્વચ્છ નાગરિકોની જરૂર છે. 2047માં રમતગમત ક્ષેત્રે ટોપ 5નું લક્ષ્યાંક છે. વધુમાં માંડવિયાએ કહ્યું કે સ્પોર્ટ્સમાં કેરિયર પણ બનાવી શકાય છે. રાજીવ ગાંધીએ 21મી સદીનું સ્વપ્ન જોયું, જ્યારે ઈચ્છાશક્તિના અભાવે સ્વપ્ન અધૂરું રહ્યું. વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનું માંડવિયાએ ઉદ્ઘાટન કર્યું છે. રમતગમત એક સ્પિરિટ છે, માણસ માત્રનો સ્વભાવ છે. રમતગમતથી માણસ માનસિક રીતે પણ શારીરિક રીતે પણ એ તંદુરસ્ત રહે છે. દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ એ રમતગમત બને. મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય. આમાંથી કેટલાય તેજસ્વી ખેલાડીઓ મળે, જે આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ રમીને પોતાનો વ્યક્તિગત વિકાસ કરે, રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારે. પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘના મહામંત્રીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લીલિયામાં શૈક્ષણિક મહાસંઘના મહેન્દ્ર કાવઠિયાના આરોપ છે કે બીઆરસી કોઓર્ડિનેટર અને સીઆરસી પર આ ગંભીર આક્ષેપો લગાવાયા છે. ઓડિટ ન કરવાના બદલે સ્કૂલો પાસેથી પૈસા લીધાના આક્ષેપ કરાઈ રહ્યા છે, જ્યારે દરેક સ્કૂલ પાસેથી 700 રૂપિયા લીધા હોવાના આક્ષેપ છે. એસએમસી અને એસસીનું 2023-24નું વાર્ષિક ઓડિટ થઈ રહ્યું છે. સમગ્ર મામલે ટીડીઓએ તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે લીલિયા અમરેલીની આ ઘટના છે કે જ્યાં શિક્ષણ વિભાગની વધુ એક નબળાઈ સામે આવી છે. લીલિયા તાલુકામાં 26/11ના રોજ એસએમસી અને એસએમસી એજ્યુકેશન ઓડિટ દરમિયાન બીઆરસી અને સીઆરસી બંને સાથે મળી અને આ ઓડિટ વાળા લોકો માટે 700 રૂપિયાની પર સ્કૂલ દરેક આચાર્યો પાસેથી ઉઘરાણી કરી છે. આ બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ થાય તો આમાંથી ઘણું બધું સત્ય બહાર આવી શકે છે. સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓને જે ગ્રાન્ટ ચૂકવવામાં આવતી હોય છે એ ગ્રાન્ટ બાબતે ઓડિટ આવતા હોય છે. ચાલુ વર્ષના ઓડિટ દરમિયાન શાળાના આચાર્યો પાસેથી ઉઘરાણા કરવામાં આવ્યા એવી અરજી મળેલ છે, અને એ અરજી મળી એટલે અમે સમગ્ર શિક્ષાના અમારા એકાઉન્ટ ઓફિસરને આ અરજી બાબતે તાત્કાલિક તપાસ સોંપેલ છે. તો રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં ભાવ વધારો કરાયેલો છે અને તેને લઈ વધારાને લઈને જુનાગઢ બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જુનાગઢ બિલ્ડર એસોસિએશન, સિવિલ એન્જિનિયર એસોસિએશન તેમજ જુનાગઢ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ દ્વારા કલેક્ટર અને કમિશનરને રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં કરાયેલા ભાવ વધારાને લઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા જંત્રીના ભાવ વધારાને ક્રેડાઈ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારવા માટે જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ તમામ જે લોકો જે છે કે જેઓ આ વિરોધ કરી રહ્યા છે તેઓ દ્વારા કલેક્ટરને અને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. આજરોજ જુનાગઢ ક્રેડાઈ, જુનાગઢ સિવિલ એન્જિનિયર્સ એસોસિએશન અને જુનાગઢ રિયલ એસ્ટેટ બ્રોકર એસોસિએશન, આમ ત્રણેય એસોસિએશને મળીને ગુજરાત સરકારે હમણાં જ જે જંત્રીના દરો રિવાઇઝ કરવા માટે થઈને જાહેર નોટિફિકેશન બહાર પાડ્યું છે અને વાંધા સૂચનો માગ્યા છે, એની અંદર અમે સખત વાંધાઓ આપ્યા છે. કલેક્ટરશ્રીના માધ્યમથી આદરણીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સુધી અમારી રજૂઆત આજે પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. જુનાગઢ સિવિલ એન્જિનિયર એસોસિએશન, જુનાગઢ બિલ્ડર એસોસિએશન અને જુનાગઢ પ્રોપર્ટી ડીલર એસોસિએશન, આ ત્રણેય લોકો જે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જેની જંત્રીઓની અસર બાંધકામ ઉપર શું થવાની છે એ વિશેનું આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે, જે કલેક્ટરશ્રી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડે અને મહેસૂલ વિભાગ દ્વારા અમારા જે પ્રશ્નો છે એના નિવારણ કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે. હળવદમાં પણ એક હોબાળો જોવા મળી રહ્યો છે. આ હોબાળો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને હોબાળાનું કારણ છે રેલવે ફાટક. રણજીતગઢ ફાટક વારંવાર બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફાટક કલાકો સુધી બંધ રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ફાટકને ખુલ્લો રાખવાની માંગ સાથે બવાલ જોવા મળી. ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે બવાલ થઈ છે, બોલાચાલી પણ થઈ. જ્યારે માંગણી નહીં સંતોષાય તો ટ્રેનો રોકવાની ખેડૂતોએ હાલ ચીમકી ઉચ્ચારી છે.
ફાટકમાં સવારે મજૂર લઈને જાય, અમારા 1.5 કલાક અહીંયા લેટ ફાટક ખોલતા નથી અને ફાટક ખોલતા નથી, અમને તકલીફ પડે છે. અને જ્યાં ત્યારે હું સરપંચ હતો ત્યારે આ ફાટક 70ની આગળનું ફાટક તે મેં અહીંયા રોકાયેલું અને એ ફાટકે આ ફાટકથી ઓલા ફાટક સુધી જે રોડ બનાવી દેવાનો હતો, હાલમાં અડધા ત્યાં રોડ અડધો બનાવેલો છે, નાલું બનાવ્યું છે, પણ અડધો હજી અહીંયા ખૂટા ખાડીને હાલની તારીખમાં બંધ કરેલું છે. મારી જમીન રણજીગઢમાં આવેલી છે, જે આ ફાટકના વટીને છે, તો અમે અહીંયા આવી છીએ તો દરરોજ 1.5 થી 2 કલાક ઊભું રહેવું પડે છે. અમારી આજે ગામ રણજીગઢ ગામના બધા જ ખેડૂત મિત્રો ભેગા થયા છે ને અમારી એક જ રજૂઆત છે કે આ ફાટક કાયમ માટે ખુલ્લું રાખવામાં આવે. આજે સાહેબો પણ આવ્યા છે, અધિકારીઓ સાહેબો, તેમને અમે રજૂઆત કરી છે, પણ એ સાહેબનું એવું કહેવું છે કે અઠવાડિયાની અંદર 20,000 વાહનો, જે શક્ય નથી, 20,000 ટ્રેક્ટર કે એનાથી મોટા વાહનો, બાઇક નહીં, એવા વાહનો પસાર થાય તો જ 24 કલાક કાયમી માટે ફાટક ખુલ્લું રહેશે. અને અમારા જે આ ફાટકનો પ્રશ્ન છે ને એ અમારા ગામની લગભગ 90% જેટલી જમીન આ ફાટકથી ક્રોસ કરીને જવાની હોય છે, પણ આ ફાટક જ્યારે અમે આવી ત્યારે 1 કલાકથી 1.5 કલાકનો ટાઈમ લેશે. ફાટકવાળા ઊભું રાખે, અમને ઊભા રાખે છે અને પછી જવા દેશે. અને અમારે જે મજૂર લઈને જવાનું હોય ત્યારે અમારે એક મજૂરનું 1 કલાકે 100 રૂપિયાનો ચાર્જ લાગતો હોય છે. એ ચાર્જ અહીંયા ઊભા રહે 10 મજૂર હોય તો 1000 રૂપિયાનો ચાર્જ અમારે 1 કલાક અહીંયા જ લાગે છે. અને આ ખેડૂતની આ જે વિપત્તિ છે કોઈ સાંભળવા રાજી નથી. અમરેલી જિલ્લાના બગસરાની નગરપાલિકામાં ફરી વખત વિવાદ સર્જાયો છે. નગરપાલિકામાં મળેલી જનરલ બોર્ડની મીટિંગ માત્ર 5 થી 7 મિનિટમાં પૂર્ણ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો. ઉપરાંત પાલિકા પ્રમુખે વિપક્ષના સભ્યોને ઉડાવ જવાબ આપ્યાનો વિડીયો પણ વાયરલ થયો છે. પ્રમુખના વર્તનને લઈ વિપક્ષના સભ્યોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. મહત્વનું છે કે જનરલ બોર્ડની બેઠક દર 3 માસે મળતી હોય છે, ત્યારે 3ના બદલે 6 મહિને જનરલ બોર્ડની મીટિંગ મળી હતી અને બોર્ડ મીટિંગ 6 મહિને મળવા પર વિપક્ષના સભ્યોએ સવાલ કર્યા હતા. ભાવનગરમાં રૂપિયા 115 કરોડથી વધુના ખર્ચે છેલ્લા 4 વર્ષથી મંદગતિ બની રહેલા ઓવરબ્રિજથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી કંટાળી ગયેલી પ્રજાના રોષનો ભોગ મનપાના શાસકો અને સત્તાધીશો ના બને એ માટે ઓવરબ્રિજનો એક સાઈડનો માર્ગ આજથી સરહદીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આપને જણાવીએ કે ભાવનગરમાં સૌ પ્રથમ ફ્લાયઓવર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનું નિર્માણ કાર્ય છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે. રૂપિયા 115.59 કરોડના ખર્ચે બની રહેલા આ ફ્લાયઓવરની ભાવનગરની પ્રજા પણ કાગ ડોળે રાહ જોઈ રહી હતી. ત્યારે ભાવનગરની પ્રજાની આતુરતાનો થોડો ઘણો અંત કહી શકાય તે આવ્યો છે અને દેસાઈનગરથી શાસ્ત્રીનગર જવાના એક સાઈડનો વન વે રોડ તૈયાર થઈ જતા ફ્લાયઓવરની સુવિધા પ્રજાજનો માટે લોકાર્પણ કરવામાં આવી છે. ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યા એ ખૂબ મોટા પાયે આ એક આવતો આપણો રસ્તો છે, એ હલ થાય એના માટેનો ભારતીય જનતા પાર્ટીનો, સરકારનો, કોર્પોરેશનનો આ પ્રયાસ છે ને. કોર્પોરેશને સ્પેશિયલ ગ્રાન્ટ એ યોગાનુયોગ પ્રતિનિધિ તરીકે પશ્ચિમ વિસ્તારના લોકોએ મને ચૂંટીને મોકલ્યો અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હતા ત્યારે રાજ્ય સરકારે સીધી 115 કરોડ રૂપિયાની ગ્રાન્ટ એ ભાવનગરને ફાળવીને એમના કારણે આજે આ પુલ એ નવનિર્મિત આપણે જોઈ રહ્યા છીએ. હજી એક ભાગ એનો બાકી રહેવાનો છે, પણ અમે અધિકારીઓને સૂચના આપી છે. ચોક્કસ ટેકનિકલ બાબતો હોય ને એમાં થોડું ડિલે પણ થયું છે. ભાવનગરની જનતા માટે એક બાજુનું ભાગનું લોકાર્પણ કર્યું છે, ખુલ્લો મૂક્યો છે લોકો માટે. આવનારા દિવસોમાં આખો જ ખુલ્લો મૂકવામાં આવવાનો છે. એટલે દરેક લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ, કારણ કે આનાથી ટ્રાફિકની સમસ્યા ઘણી હલ થશે. અહીંયા રોજના હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર હોય છે, એટલે ચોક્કસથી લોકોને ખૂબ જ રાહત મળવાની છે. એટલે ફરીથી દરેક ભાવનગરીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રથમ તબક્કામાં શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના વન વે અત્યારે ખોલવામાં આવ્યું છે. લોકોની લાંબા સમયથી એક લાગણી હતી અને આ મુજબ આપને પ્રથમ તબક્કાના તો કામગીરી અત્યારે પૂર્ણ કર્યા છું. હજુ પણ આપના સામે જે બાકી રહેતા કામને પણ ઝડપથી પૂર્ણ કરવાનો એક પડકાર છે. અમરેલી જિલ્લો છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગ ક્ષેત્રે મંદીના વમળમાં ફસાયો છે. હીરા ઉદ્યોગ ક્ષેત્રે કામ કરી રહેલા રત્ન કલાકારોને પરંતુ મજૂરી કામ ના મળતું હોવાથી આ અનેક પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 3 વર્ષથી રશિયા યુક્રેનના યુદ્ધથી હીરા ઉદ્યોગ પર ખૂબ જ મોટી અસર થઈ રહી છે
આજે કારખાનાઓમાં રત્ન કલાકારોની સંખ્યા ખૂબ જ ઓછી દેખાય છે, ત્યારે હીરાનો કાચો માલ વિદેશથી આવતો હોય ત્યારે હાલ યુદ્ધના કારણે તેમાં પણ બ્રેક લાગી ગઈ છે. ત્યારે 3500 ઉપરાંત હીરાના કારખાનાના યુનિટ છે, જેમાં આશરે 50,000 ઉપરાંત કારીગરો રોજી રોટી મેળવી રહ્યા છે, જે પૈકી હજારો રત્ન કલાકારો બેકારીના ખપ્પરમાં હોમાયા છે, કારણ કે આ યુદ્ધે સૌ કોઈને અસર પહોંચાડી છે. ત્યારે સરકાર દ્વારા રત્ન કલાકારોને સહાય આપવામાં આવે તેવી માંગણી હાલ ઉઠી રહી છે. 20 વર્ષથી હું હીરામાં છું અને ત્યારે અમે 20,000નું કામ કરતા હતા, 20 થી 22,000 આસપાસ, અને અત્યારે 8,000 આસપાસનું કામ થાય છે. તો મોંઘવારી વધતી જાય છે અને અમારે આવક ઘટતી જાય છે. અને અત્યારે પરિસ્થિતિ એવી છે, પહેલા હીરા પૂરતા મળતા હતા અને અત્યારે પૂરતા મળતા નથી. અને સરકારને એવી પણ અપીલ છે કે આ મંદીના હિસાબે તમે ક્યાંક યુવાનો બેકાર બનશે તો ગંભીર પરિસ્થિતિ ઊભી થાય. તો એના માટે કંઈક સરકાર થોડીક સહાય અને કાંઈક આ હીરા મુદ્દે કાંઈક થોડોક પ્રશ્ન ઉઠાવે. પેલા 7-8 વર્ષ હીરા ઘઉં છું, માંથી 3-4 વર્ષ તો બહુ હીરામાં મંદી છે. પેલા 2 વર્ષ તો પૂરતા હીરા નથી આવતા, મજૂરી નથી આવતી, અત્યારે બહુ કેવરાવે છે રોજગાર માટે. હું 15-20 હજાર રૂપિયાનું કામ કરતો, પણ અત્યારે 7-8 હજારનું કામ કરું છું. પેલા કારખાનું આખું ભરેલું હતું ધંધા, અત્યારે કારખાના હાવ ખાલી થઈ ગયા છે, પૂરતા સેટ હીરા નથી આપી શકતા, એવી મંદી છે અત્યારે. 50,000 રત્ન કલાકારો અમારા હતા 3 વર્ષ પહેલા, અને 2500 થી 3,000 નાના મોટા બબે કોઈ ઘંટી 2500 થી 3,000 યુનિટો હતા. અટાણે એ યુનિટ આ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ થયું પછી ઘટતા અટાણે 1,200 યુનિટો આખા જિલ્લામાં ચાલુ છે, અને 50,000 રત્ન કલાકારો હતા, એમાંથી અટાણે 10 થી 12,000 ને રોજી રોટી મળે છે. એટલા અમારા ધંધામાંથી લોકો નીકળી ગયા અને પૂરો માલ મળતો નથી. લોકોને અમારી રોજગારી આપી છે, પણ આવીને અમારું અડધું બંધ છે અને અડધું ચાલુ હોય ને એને પૂરી રોજગારી મળે નહીં. એટલે થોડુંક અમારા માટે થોડુંક સરકાર આમાં વિચારણા કરે તો અમે ટકીએ કે. તો ઊંઝા એપીએમસીની ચૂંટણી હવે લગભગ નક્કી છે. સમાધાન સમરસ કરવા ભાજપના પ્રયાસો નિષ્ફળ જોવા મળી રહ્યા છે. ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવામાં ભાજપ નિષ્ફળ રહ્યું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો પર 20 ઉમેદવારો મેદાનમાં છે. વેપારી વિભાગની 4 બેઠકોમાં 16 ઉમેદવારો મેદાનમાં છે. ખરીદ વેચાણ સંઘની બેઠક પર દિનેશ પટેલ બિનહરીફ જોવા મળી રહ્યા છે. આજરોજ એપીએમસી ઊંઝાની ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેની નિયત તારીખ થયેલ હતી, જે અન્વયે આપણને કુલ 67 ફોર્મ માન્ય રહેલા હતા. એ અન્વયે 47 ફોર્મ પરત ખેંચાયેલા છે, એટલે 20 ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે. જ્યારે વેપારી વિભાગમાં કુલ 18 ફોર્મ માન્ય રહેલા હતા, જે અન્વયે 2 ફોર્મ પરત ખેંચાયા છે, એટલે 16 વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે. જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કુલ 2 ફોર્મ ભરાયેલા હતા, જે અન્વયે 1 ફોર્મ પરત ખેંચાતા ફક્ત 1 ફોર્મ બચેલું હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરેલ. અમદાવાદ મનપા દ્વારા ગત ચોમાસામાં મિશન 3 મિલિયન ટ્રી શરૂ કરાયું હતું, પરંતુ કેટલાક અંશે તેમાં નિષ્ફળતા મળી રહી હોવાનું સામે આવી રહ્યું છે. એએમસી પદાધિકારી પણ કેટલીક બાબત સ્વીકારી રહ્યા છે અને તેની પાછળના કારણો પણ ચોંકાવનારા સામે આવ્યા છે. એએમસીના પદાધિકારી ખુદ આ હકીકત કહી રહ્યા છે. મનપા દ્વારા ગત ચોમાસામાં શહેરનું ગ્રીન કવર વધે તેના હેતુથી 3 મિલિયન ટ્રી ઉગાડવાનો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેને પૂર્ણ પણ કરવામાં આવ્યું. ક્યાંક તંત્ર પોતે કામે લાગ્યું તો ક્યાંક લોક ભાગીદારીથી વૃક્ષ ઉગાડવામાં આવ્યા હતા, પરંતુ ગણતરીના મહિનામાં હવે કેટલાક સ્થળ પર છોડવા બળી રહ્યા હોવાનું રિવ્યુ મિટિંગમાં ધ્યાને આપ્યું છે. આ બાબતે ધ્યાને આવતા અધિકારીઓને સત્વરે કામગીરી કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાવવામાં આવેલા વૃક્ષો પૈકી 10% જેટલા વૃક્ષ બળી ગયા છે. જે કોઈ પણ જગ્યાએ આપણે પ્લાન્ટેશન કર્યું છે એની સ્થિતિ શું છે એનો દર મહિને રિવ્યૂ કરવાની પણ તંત્રને સૂચના આપી છે. આ રિવ્યૂ દરમિયાન કેટલાક જગ્યા ઉપર પ્લાન્ટેશન બળી ગયું હોય અથવા કેટલાક છોડ સુકાઈ ગયા એવી માહિતી પણ ધ્યાન પર આવી છે. બીજું, સર્વાઈવલ જે રેશિયો છે એ અત્યારે લગભગ 90% જેટલો છે, એટલે 10% જેટલું પ્લાન્ટેશન નો સર્વાઈવ નથી થતું, એ પણ એક હકીકત છે. આ ઉપરાંત ન્યુટ્રિશન કોમ્પિટિશન પણ થતી હોય છે, જેના કારણે કેટલાક છોડ સુકાવાની પ્રક્રિયા થતી હોય છે, પણ એમાં પણ આપણે ગેપ ફિલિંગ કરાવવા માટેની તંત્રને સૂચના આપી છે.